ગામ સાવરકુંડલા. મારે છેલ્લા 12 વર્ષથી વિડીયો શૂટિંગનો અને ફોટોગ્રાફીનો બિઝનેસ છે અને રાજકીય રીતે તાલુકા ભાજપનો પ્રમુખ છું. આને હિસાબે મારે સતત વિડીયોની સિઝનમાં બહાર જમવાનું હોય એટલે તીખું તળેલું ને એવા ખોરાકો ખવાય. એને હિસાબે છેલ્લા 4-5 વર્ષથી મને ગેસ, કબજિયાત અને એસિડિટીની સખત તકલીફ થઈ અને હારે હારે એલર્જીની પણ એવો જ પ્રોબ્લેમ હતો. ધૂળ છે એના સંપર્કમાં આવું કે અગરબત્તીના ધુવાડાથી તો મને સખત શીકવું આવવા માંડે. તો એને હિસાબે મેં ઘણા બધા આયુર્વેદિક ડૉક્ટરો પાસેથી પણ દવાઓ લીધી. જુનાગઢ છે હોમિયોપેથિક, એણે પણ મને કીધું કે ભાઈ તમે 3-4 મહિનાનો આ કોર્સ કરો. તો એનો પણ કોર્સ કર્યો. રાજકોટ સુપર ગેસ્ટ્રોલોજીસ્ટ છે એને મેં બતાવ્યું, એન્ડોસ્કોપી કરી, બધી તપાસ કરીને મને એવું કીધું કે તમને કંઈ નથી, આ રિપોર્ટમાં કંઈ આવતું નથી, તમને માનસિક પ્રોબ્લેમ છે. ત્યારે મેં કીધું સાહેબ હું તમને મગજ બતાવવા નહીં, મારું પેટ બતાવવા આવ્યો છું. તો સખત પરેશાની હતી. એના ગેસને હિસાબે શરીરમાં સુસ્તી રહેતી, થાક લાગે કે ચેન ન પડે અને દિવસમાં 3-4 વાર લેટ્રિન જવાનું બને. તો એ દરમિયાન અમદાવાદ મારા મામા છે નારણભાઈ પટેલ, એણે મને એવું કીધું કે અમારી એક કંપની છે એલોવેરાની પ્રોડક્ટ બધી બનાવે છે અને ખૂબ સારા પરિણામ છે. તો શરૂઆતમાં તો મને એવું થયું કે આટલી બધી આયુર્વેદ પ્રોડક્ટ લીધી, હોમિયોપેથિક લીધી, સુપર ગેસ્ટ્રોલોજીસ્ટને બતાવ્યું, જો એનાથી કંઈ ફાયદો ન થયો હોય તો આ એલોવેરાનો ડબ્બો શું કરી શકશે? પણ કોઈ વિકલ્પ નહોતો એટલે મેં મામાને કીધું કે તમારી જે પ્રોડક્ટ છે એ મોકલો. પણ ખરેખર એ જે પ્રોડક્ટ છે એનાથી એટલી રાહત થઈ અને આજે તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું છે. તો એ એલોવેરા છે એ ખરેખર એક સંજીવની છે અને ફોરએવર કંપનીની જે પ્રોડક્ટ છે એ ફેન્ટાસ્ટિક, એના સારામાં સારા રિઝલ્ટ છે.